અજામિલ એક નારાયણ નામથી તરી ગયા. વધારાનું આયુષ્ય પ્રાપ્ત થયું, વધારે આયુષ્ય મળ્યું. સુખદેવજી કહે છે, મહારાજ અજામિલના બે અર્થ થાય. અજા એટલે ઈશ્વર, મિલ એટલે મળવું. જે બ્રહ્મમાં મળેલો છે અજામિલ. પછી તો હરિદ્વારમાં જઈ અને એને ભગવત ભજન કર્યું તું અજામિલે. બધા જ પાપમાંથી મુક્ત થઈ ગયા. એક નામ તારી દે છે. નામ લિયા સબ કુછ કિયા, सकल शास्त्र का भय, बिना नाम नरके गया, पड़ पड़ चारो वे. बिना नाम नरके गया, पढ़ पढ़ चारो वे. નામ સુમિરન જે કરે મહાપાતક દૂર હોય. મોટા મોટા પાપમાંથી મુક્ત કરે નામ સ્મરણ છે. સતત જપ ચાલુ રાખો. જપાત સિદ્ધિ અનંતરમ. જ્યાં બેઠા હોય ને ત્યાં પ્રભુ સ્મરણ ચાલુ રાખો. બસ સ્મરણ સ્મરણ સ્મરણ. अजामिल ने अंत समय प्रभु तेरा नाम पुकारा, प्रभु तेरा नाम पुकारा. भज राधे गोविंदा गोपाला, हरि का प्यारा नाम है. भज राधे गोविंदा गोपाला, हरि का प्यारा नाम है. કઈક નામથી અજામિલ તૈરા, ગાન છે તારી ગતિ. નામ સુમિરન જય કરે, વો તો સિદ્ધ પ્રાપ્ત હો. તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારબાદ અજામિલના ચરિત્ર પછી ઉતી લીલાની કથા સમજાવી અને એમાં ઋષિ ભગવાનનું પ્રાગટ્ય. હિરણ્યકશિપુ નામના દૈત્યએ તપ કર્યું, બ્રહ્માજી પાસે તપ કર્યું અને બ્રહ્માજી પાસેથી 14 વરદાન પ્રાપ્ત કર્યા. 14 વરદાન માગી લીધા હિરણ્યકશિપુએ. રાતે ન મરું, દિવસે નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, નરથી નહીં, પશુથી નહીં, પક્ષીથી નહીં, મૃત્યુ ન થાય. 14 વરદાન માગી લીધા. બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. હિરણ્યકશિપુએ કહ્યું કે હવે મને કોણ મારી શકે? એટલે પોતાના રાજ્યમાં એવી ક્રાંતિ ફેલાવી દીધી, કોઈ નામ ન લે, કોઈ જપ ન લે, કોઈ યજ્ઞ ન કરે, કોઈ તપ ન કરે, અને જો કદાચ કરે તો એને મૃત્યુ દંડ આપો. વિચાર તો કરો કે નામ લેવાથી મૃત્યુ દંડ મળતા હતા. એ સમય હતો. કેવો સમય હશે એ આકરો. નામ કોઈ ના લે ને. અત્યારે તો તમે નામ લ્યો તો લોકો સપોર્ટ કરે, તમે સારા કામ કરો તો લોકો સપોર્ટ કરવા આવે. અને એ સમયે તો લેવાય નહીં. આવું હતું છતાં બી લેતા હતા. પ્રહલાદજી જેવાએ નામ લીધું. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ, અને પ્રહલાદ નાનપણથી જ ભગવત સ્મરણમાં રંગાયેલા. પ્રભુ સ્મરણ કરે. હિરણ્યકશિપુ પૂછે કે હે પ્રહલાદ, ગુરુ પાસેથી શું શીખ્યો? ત્યારે પ્રહલાદ એમ કહે, પિતાજી શીખવા જેવું કઈ છે જ નહીં. કેમ? બસ શીખવા જેવું એ જ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, શક્યમ આત્મનિવેદનમ. આ 99 ભક્તિ સિવાય પિતાજી જગતમાં કાંઈ શીખવા જેવું નથી. જ્યાં આવું કહ્યું ને ત્યાં તો હિરણ્યકશિપુના ગુસ્સાનો પાર ન રહ્યો. દૂતને આજ્ઞા કરી કે મારા રાજ્યમાં કોઈ નામ ન લે તો એને મૃત્યુ દંડ આપો. ચાહે પુત્ર હોય તોય ભલે અને ચાહે પ્રજા હોય તોય ભલે. એને મૃત્યુ દંડ આપવાની તૈયારી કરી. ઊંચા ઊંચા પહાડો ઉપરથી પ્રહલાદજીને ફેંકવામાં આવે. મદિરા પાયેલા મદોન્મત હાથીના પગ નીચે કચડવામાં આવે, પણ હાથી મારવાને બદલે એને પંપાડવા લાગે છે. એમાં પણ પ્રેમ પેદા થઈ ગયો છે હાથીમાં બી.
ઝેરના પાન કરાવવામાં આવે, તલવારના ઘા મારવામાં આવે, પણ જેને રામ રાખે એને કોણ ચાખે? છેલ્લે કહ્યું આ સ્તંભમાં ભગવાન છે. ત્યારે પ્રહલાદજીએ કહ્યું હા પિતાજી, એમાં પણ છે. ક્યાં નથી એમ કયો? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા વાલા કુલે વિષ્ણુ, વિષ્ણુ સર્વ જગન્મય. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. બધામાં છે, જલમાં, સ્થલમાં, પર્વતમાં, અણુમાં, પરમાણુમાં, વૃક્ષમાં, ફળમાં, બધામાં પ્રભુ બિરાજે છે. એક એવી જગ્યા નથી જ્યાં મારો નાથ નથી, એક એવું સ્થાન નથી જ્યાં બ્રહ્મ નથી. અને જ્યાં બ્રહ્મ ના હોય એ સ્થાનમાં કોઈ જતું બી ના હોય. જ્યાં બ્રહ્મ બિરાજતા હોય ત્યાં બધા જાય. ફળ હોય ને ફળ, તો ફળમાં પણ ભગવાન છે. એ ફળમાં રસ હોય ત્યાં સુધી ઈ રસ સ્વરૂપ છે, એ ભગવાન છે. જેવો એ ફળ સુકાઈ જાય એટલે એને આપણે રાખતા નથી. ઓ ભાઈ અહીં જે મારે ઘડીએ ઘડીએ કેવું પડે, હવે આમ કરો, હવે આમ કરો. સમજ રહ્યો કે નહીં સમજ રહ્યો? જલમાં, સ્થલમાં, ફલમાં રસ સ્વરૂપ है वो भगवान है. જ્યારે રસ જતો રહે ત્યારે ફલને પણ ફેંકી દઈએ છે. પ્રહલાદજીએ કહ્યું પિતાજી બધે જ છે. સ્તંભમાં છે, હા સ્તંભમાં બી છે. સ્તંભને અગ્નિથી લાલચોળ કરવામાં આવ્યા, તપાવવામાં આવ્યા, અને કહ્યું આમાં ભગવાન હોય તો ભેટી જા. પ્રહલાદજી ધીમે ધીમે સ્તંભની બાજુમાં આવ્યા, નજીક આવ્યા. અગ્નિથી લાલચોળ સ્તંભ કેમ સ્પર્શ કરવો? વિચાર્યું. જ્યાં જુએ ત્યાં તો એક કીડીની લાઈનની સ્તંભમાં જતી હતી. પ્રહલાદજીને ઓર વિશ્વાસ વધી ગયો કે આ કીડી સ્તંભમાં જાય છે તો એને ગરમ નથી લાગતું, મને નહીં લાગે. એટલે જ્યાં સ્તંભને સ્પર્શવા જાય ત્યાં તો ટંકાર સાથે સ્તંભ ફાટે, અને એમાંથી ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થયા. આકાશમાં દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા, ચારણો કિન્નરો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. ઋષિ સ્વરૂપે પ્રગટ થયા. બરાબર ઉંબરાની મધ્યમાં લાવી અને પોતાના ખોળામાં હિરણ્યકશિપુને લઈ અને 14 વરદાન યાદ કરાવ્યા. બોલ રાત છે કે દિવસ? સાયંકાળ, રાતે નહીં દિવસ નહીં. ઘરમાં છે કે બહાર? ઉંબરામાં. ઘરે નહીં બહાર નહીં. આકાશ છે કે પાતાળ? ખોળામાં લીધા છે એટલે આકાશે નહીં પાતાળ નહીં. અસ્ત્ર છે કે શસ્ત્ર? નખ ધારણ કર્યા છે, અસ્ત્ર નહીં શસ્ત્ર ભી નહીં. નર છે કે પશુ છે કે પક્ષી છે, શું છે? ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું પ્રભુ આપ નૃષિ છો, નૃષિ છો. અડધા નર અડધા એટલે નૃષિ. 12 મહિનામાં નહીં એટલે અધિક વૈશાખ શુક્લ ચતુર્દશી નૃષિ અવતાર કયો થયો? અધિક મહિનાનો વૈશાખ શુક્લ પક્ષ અને ચતુર્દશીના દિવસે સાયંકાલે નૃષિ અવતાર થયો છે. નખ દ્વારા હિરણ્યકશિપુનું શરીર વિદીર્ણ કરી નાખ્યું. ફરી જય જયકાર થયો. શ્રી નૃસિંહ ભગવાન કી જય. એવા નૃષિ ભગવાન ક્રોધ અવસ્થામાં કોઈ બાજુમાં નહીં જઈ શકે એવું સ્વરૂપ પ્રભુનું. સાત્વિક ક્રોધ લઈને બેઠા છે, કોઈ નજીક ના જાય. દેવતાઓ આવીને જોયું ત્યાં તો ઈ 2 ડગલા પાછળ ખસી ગયા. લક્ષ્મીજીને બોલાય એ વાત, લક્ષ્મીજીએ જોયું ત્યાં તો લક્ષ્મીજી કે આમાંય જવાય એવું નથી. કેમ? તો કે આવું પ્રભુનું સ્વરૂપ અમે નથી જોયું. તો કોના દ્વારા શાંત થશે? તો કે જેના ખાતર અવતાર લીધો છે ને એને મોકલો. એટલે પ્રહલાદજીને આદેશ કર્યો અને પ્રહલાદજી ધીમા ધીમા ડગલે પ્રભુની સન્મુખ ગયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
પ્રહલાદજીને તરત જ ઋષિ ભગવાને પોતાના ખોળામાં બેસાડી લીધા. મસ્તક ઉપર હાથ ફેરવવો છે પણ નખ ધારણ કર્યા એટલે હાથ ફેરવી શકે એમ નથી. તો ઋષિ ભગવાન પ્રહલાદજીને ચાટવા લાગ્યા અને જેમ જેમ ચાટતા ગયા તેમ તેમ ક્રોધ શાંત થતો ગયો. પ્રહલાદને જેમ જેમ ચાટતા ગયા તેમ તેમ ક્રોધ શાંત થયો. ધન્યો પ્રહલાદ, ધન્ય હો, ધન્ય હો. વરદાન માગો. પ્રહલાદજી કે પ્રભુ કાંઈ જોતું નથી, બસ મારા પિતાનો મોક્ષ થાય ને એવું કરજો, બસ એટલા આશીર્વાદ આપો કે મારા પિતાનો મોક્ષ થાય. ત્યારે નૃષિ ભગવાને કહ્યું, પ્રહલાદ તારા જેવા દીકરા જે કુળમાં જન્મે ને એની તો 71 પેઢી ધરી જાય. આટલા દુઃખ આપ્યા છે છતાંય તું એમ કહે છો કે પિતાનો મોક્ષ થાય? ધન્ય છે બાપ, આવા સંતાનો જન્મે ને પેઢીઓને ઉજાગર કરી દે. કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત, ભલી સી હકડી ભલી ને ભલો એક સપૂત. દેજે એવું દાતાર, નર પઠાધર નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ. એવા સંતાનોને જન્મ આપજે બાપ કે જે કાં ભક્ત હોય, કાં દાનવીર હોય, કાં સુરવીર હોય. આવા સંતાનોની દેશમાં જરૂર છે. ભલે ને અસુર કુળ હોય પણ સારા સંતાનો પાકાવવા એ તો જનનીના હાથમાં, એના સંસ્કારોના હાથમાં. આવા સંસ્કારોને આપવાથી આવા સંતાનો પ્રગટ થાય. અને ઉલ્લેખ તો એનો જ થયો છે ને, શાસ્ત્રોમાં ઉલ્લેખ કોનો થયો? કોઈ દી આમાં ક્યાંય વાત સાંભળી ફલાણા ભાઈ એન્જિનિયર થઈ ગયા ને એને સારા કામ કરી લીધા ને એના દાખલા ક્યાંય પણ? એ તો અર્થોપાર્જન માટે છે, એ જરૂરી છે, એનો કોઈ હું વિરોધી નથી, એ બધું જ જરૂરી છે. તમે તમારા સંતાનોને સારા ડોક્ટર બનાવો, સારા એન્જિનિયર બનાવો, બહુ બહુ મુબારક. પણ સાથે સાથે તમે એને સંસ્કારી બનાવો, એ બહુ મોટામાં મોટી કૃપા છે. એની મોટી કૃપા એ છે કે બસ આવા પ્રહલાદ જેવા દીકરા જે કુળમાં જન્મે. ધન્ય આપી ઋષિ ભગવાને આશીર્વાદ આપ્યા, રાજ તિલક કરાવી દીધો. હિરણ્યકશિપુનું રાજ પ્રહલાદને આપ્યું છે. કહેવાનો મારો અર્થ એ છે કે નાનપણમાં અનેક જીવાત્માઓએ ઉદ્ધાર કરી લીધા છે. પ્રહલાદ, એટલે બીજાને, આહલાદ એટલે આનંદ, હંમેશા બીજાને આનંદ આપે એનું નામ પ્રહલાદ છે. વ્યક્તિત્વની એ જ ભાવના હોવી જોઈએ કે સતત હંમેશા બીજાને આનંદમાં રાખવા, પોતે આનંદમાં રહીએ ને બીજાને રાખે. આ મનુષ્ય જન્મ સાર્થકતાની ભાવના છે. એ બધે નહીં તો પોતે દુઃખી હોય ને બીજાને કરતો હોય, એમ આવું ના કરવું. એમ પોતે સુખી હોય તો બીજાને સુખી કરવા, પોતે આનંદી હોય તો બીજાને આનંદ કરવા, પોતા પાસે કંઈક હોય તો બીજાને આપવું. બસ એ ભાવના હોય.